અને આજનો દિવસ એ અમારા માટે બહુ જ મહત્ત્વનો અગત્યનો આનંદનો દિવસ છે। ગુડ ફ્રાઇડે તરીકે અમે ઉજવીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણને। 2000 વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૃથ્વી પર પોતાનું બલિદાન આપ્યું। એ બલિદાનને એમના સેક્રિફાઈસને અમે ઉજવીએ છીએ। અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે સંદેશો સમસ્ત માનવ જાતને આપ્યો તે એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પોતાનું બલિદાન આપીને સમસ્ત માનવ જાતને પાપના બંધનમાંથી છોડાવ્યા, ઉદ્ધાર આપ્યો, તારણ આપ્યું, મોક્ષ આપ્યું। અને એની સાથે સાથે જીવનમાં જે સુખ, શાંતિ, આનંદ જે જોઈએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના કરુણા અને ક્ષમાનો સંદેશો પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમસ્ત માનવ જગતને આપ્યો છે, જેને અમે યાદ કરીએ છીએ અને જેને અમે પાળીએ છીએ। ઈશ્વરનો જે કોપ પ્રગટ થયેલો છે તેને શાંત કરવાને માટે બીજો કોઈ ઉપાય ઈશ્વરની પાસે નહોતો સિવાય કે તે પોતાના એકના એક દીકરાનું બલિદાન કાલ્વરીના વધસ્તંભ પર આપ્યું। તેમણે પોતાની જાતને પોતાના શત્રુઓને સ્વાધીન કરી અને તેમના દેશના તેમના જાત ભાઈઓએ જ એટલે કે યહૂદી લોકોએ જ તેમને રોમન સરકારના હાથમાં વધસ્તંભ પર મરણ પામવાને માટે ફરજ પાડી અને વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાની ઈચ્છાથી પોતાનો જીવ આપ્યો તેનું આ બલિદાન યાદ કરીને ગુડ ફ્રાઇડેની ઉજવણી કરે છે।